ભર બજારમાં ભીખ માંગવા માટે નીકળ્યા હતા। જી હા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આપ દ્વારા માળિયાની બજારમાં ખેડૂતો માટે ભીખ માંગવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165% કરતા પણ વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી અને સાથે જ ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો હોવા છતાં કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય ચૂકવવામાં ન આવી અને ખેડૂતોને જાણી જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા। આ તમામ આક્ષેપો અને રજૂઆત ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવી છે। સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળિયાની મેઇન બજારમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્રિત કરી મામલતદાર મારફતે સરકારને મોકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। માત્ર બારદાન ન હોવાના કારણે છેલ્લા 14 દિવસથી માળિયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે, જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। ત્યારે માળિયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ આપવામાં આવી અને આ તકે આપ કિસાન નેતા સહિત સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।